હેલો ગાઈઝ, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું મસાલેદાર તીખું ધમધમાટ કાઠિયાવાડી રીંગણા બટેકાનું શાક તમારી સમક્ષ લાવી છું। આ શાક મારી મમ્મીએ બનાવેલું છે, જે એકદમ અલગ રીતથી જ બનાવેલું છે, એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આ શાક છે। તો તમને આ મારા શાકનો વિડીયો ગમે તો મારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। મેં અહીંયા 4 રીંગણા અને 5 થી 4 બટેકા લીધેલા છે। રીંગણાના પીસ છે થોડાક મોટા મોટા આપણે સમારી લેવાના છે, જે પાણીમાં જ સમારવાના છે। અને રીંગણાને બટેકાને પણ છાલ ઉતારી અને મેં રીંગણાની સાથે જ સારી રીતે ધોઈ લીધેલા છે। હવે એક પેનમાં મમ્મા તેલ ગરમ કરશે। અમે આ જે દાળ વઘારી હતી એ જ પેન લીધું છે અને એમાં બાદિયા લવિંગનો વઘાર કરી ગરમ મસાલો નાખી અને રીંગણા બટેકામાં આપણે એડ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ બધા જ મસાલા આપણે ઉમેરી દેવાના છે અને સાથે લસણની ચટણી પણ ઉમેરી અને ચલાવી લેવાનું છે। તો તૈયાર છે આપણું શાક।